મિત્રો આપણે અત્યારે જઈએ છીએ બાલારામ મહાદેવજીના મંદિરે. તમે વિડીયો બનાવી લેજો. આપણે તો મહાદેવના દર્શન કરાવીએ. અમે મહાદેવના દર્શન કરી દઈએ. હાલ નદીમાં પાણી ખાસું ભરેલું હોય તો આપણે તમને વિડીયો અંદર બતાવીશું. તો જો હાલ લગભગ 6 વાગી જાય એનો હાલ જો આટલી બધી ગાડીઓ આવી કે ખાસી બધી પબ્લિક આવેલી હોય તો જો તમે વિડીયોની અંદર. અને આપણે હજી જઈએ છીએ બાલારામ મહાદેવજીના મંદિર, તો પણ મહાદેવના દર્શન કરીએ છીએ. રાતનું બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું. તમે જુઓ કે હાલ કંઈ વધના સમય થઈ ગયો તો એ પબ્લિક ખાસી હોય, ખાસી પબ્લિક આવે. તમારે આપવું તમે હાલ આવી શકો છો. ચોમાસાનું બહુ મસ્ત મજા આવે એવું વાતાવરણ છે. આમાં થોડી વાર વહેલા તો વરસાદ ચાલુ હતો, હાલ બંધ થઈ ગયો. આ બાજુ ભોય તમે જો ને તો કાંઈ ખાસી પબ્લિક આવેલી અને આપણા બધા મિત્રો આગળ આવી જાય. અમે થોડા ચીરું પડી જાય આગળ જાય. જો આપણે રમેશભાઈ આગળ ઊભા જ છે. આપણે બાઇક મૂકી દીધો ને અમે જઈએ છીએ મહાદેવજીના મંદિરમાં. અને આપણે તો મહાદેવના દર્શન કરાવીએ વિડીયોની અંદર. તમે કમેન્ટમાં હર હર મહાદેવજી લખી દેજો. અને તમે પણ તમારામાં જો છેલ્લા આવેલા એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. જો અને વાયકન જે આપણે ગૌમુખમાંથી પાણી 24 કલાક આવતું જે ઉનાળો શિયાળો ચોમાં હોય એ પણ મહાદેવજીનો ચમત્કાર જ છે. આપણે આ બાજુ આવશો એક આ બાજુ નદી છે. નદીમાં પાણી ખાસું ભરેલું હોય કારણ કે વરસાદ આવે તો એટલા માટે. જો ને આપણે પેલી બાજુ આગળ જઈને પણ તમે બતાવીએ કારણ કે લોકેશન બધું તો ખાસું મસ્ત લોકેશન દેખાય. આપણે અહીંથી હોમાઈન સાઈડ જઈએ ને એક તમે લોકેશન બતાવીએ. જો એકદમ બેલ ચીલા બધા લગાવેલા ખાલી. જો ખાલી અહીંથી બહુ મસ્ત નજારો દેખાય. હોમાં ત્યાં બોખરા જોઈ શકો. ઝૂમ કરીને તમે બતાવું ખાલી. ચલો મસ્ત લોકેશન દેખાય. ચોમામાં આવા લોકેશનમાં ફરવાની મજા આવે. જો ખાલી આ મહાદેવજીનું મંદિર ને આપણે બધા ફોટોગ્રાફી બધું કર્યું જ છે. જો લોકેશન હોયથી બહુ મસ્ત દેખાય તમને. તમે હોય કણાવો એટલે રિસ્ક લેમ કોઈ ભાઈ નદી અંદર જવું ના. જો ચલો મસ્ત લોકેશન દેખાય રહ્યું. જો આમાં રમેશભાઈ વિડીયો ઉતારે, હેમંતભાઈ આપણે જો વિડીયો ઉતારે છે. બાકી તમે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી હું તમારા માટે જોરદાર વિડીયો લેતો હોય.